જય દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય આઈ હોપ આપ બધા મજામાં હશો અમે પણ મજામાં આજે તારીખ છે 13 માર્ચ 2025 અને બપોર પછી આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ આજે છે હોળીનો તહેવાર આપ સર્વને હોળીની ખૂબ ખૂબ શુભકામના કેમ લે જય દ્વારકાધીશ રાધે રાધે એની કામ ઉપાડ્યું સતરે એટલે હું કામ કરાવી હમણાં જોઈ તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ આપ સર્વનો આરકે બુદેલ વ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે લઈ લઈએ આજનો સુવિચાર છે કે તમારું ખરાબ એ લોકો જ બોલી શકે છે કે જે લોકો તમારી બરાબરી ના કરી શકે કેટલો મસ્ત સુવિચાર છે નાનો એવો પણ બહુ સરસ છે કે જે લોકો આપણું ખરાબ બોલતા હોય એ કોણ હોય કે જે લોકો આપણી બરાબરી ના કરી શકે કેમ મસ્ત તો માતા પિતાને વંદન એ ગરમીમાં ઘટાડો થયો પવન હતો એટલે બહુ તપ્યું નથી જો આપણે ગાર્ડનમાં લોકો ફરવા આવી ગયા છે આપણા ગાર્ડન જો ભજન મંડળ બધા બાવો બેસી ગયા છે અહીંયા હોળી છે હોળીનો તહેવાર એટલે એનું રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે હે થોડાક અમથા ફાફડા કરવાના જો ચણાના લોટના ફાફડા બનાવવાના થોડાક પણ બને બહુ મીઠા હિંગ આવે સપટી સોડા આવે લાલ મરચું આવે તે મરચું પાવડર જો તેલની બોટલ્સ હા સણ્યા ઘરે દળાવેલા દળેલા ઘંટી આપણે મરી પાવડર આ ફાફડા બને ગાંઠિયા જેવા ગાંઠિયા કરતાંય મજા આવે એકદમ પતલા પાપડ જેવા બને કેવા બનશે એ આપણે પછી જોઈશું સ્વાદ અનુસાર મીઠું ફાફડા ને બીજું શું બનાવીશ ગળી સુવાળી પૂરી મીઠી પૂરી થોડીક મીઠી પૂરી ને થોડાક ફાફડા જાજૂતને આમ ખાવાવાળા 2 જણા છીએ એટલે પછી તો 2 જણાને આ બનશે એ 2-4 દી 5 દી હાલશે આજે સરસ મજાનો હોલિકા દહન થશે આપણે અહીંયા બહાર ચોકમાં હા ત્યાં આપણે દર્શન કરવા જઈશું બધા માણસો આખા એરિયાના ભેગા થશે હા હોળીનો તહેવારમાં તો શું છે પ્રહલાદને એના બાપા હિરણ્યાકશિપુ હતા હિરણ્યાક્ષ હા એને પ્રહલાદને મારવો હતો પ્રહલાદને એ દુશ્મન ગણતા હતા એના છોકરાને અગા છોકરાને એનું કારણ પ્રહલાદ ભગવાનનું નામ લેતા હતા અને હિરણ્યાકશિપુ હતો એ એના બાપા એ પોતાના જ ભગવાન માનતા હતા એ કે મારું નામ લે ભગવાનનું નામ લેમાં હું એ કે બધું કરી શકું હા એ એના આખા રજવાડામાં બધાને એ એમ કે મારું નામ લ્યો એટલે એ પ્રહલાદનો વિરોધી હતા એટલે પ્રહલાદને મારવા હાટું એની ઘણી મહેનત કરી હાથીના પગ હેઠા કસરવાની ઊંચા ડુંગર ઉપરથી દળતો મૂકી દેવાનો તો હા તોય પ્રહલાદનું કાંઈ થયું નહીં હા અગ્નિથી ઉગાડ્યા એટલે હોળિકા તો એને ફઈ હતી એ હોળિકા ન બળે એવું એના વરદાન હતું એટલે પ્રહલાદને એના ખોળામાં બેહાડી દીધા પણ એ પ્રહલાદને કાંઈ ન થયું હોળી પ્રગટાવી તોય તે પ્રહલાદ બળી જશે હોળિકા રે હા સુંદરી ઓઢાડી હતી
હા તે સુંદરી ઉડી ગઈ હોળિકા જ બળી ગયા હા એટલે રહી ગયા. જે બીજાનું ખરાબ કરવાનું વિચારીને જે કરે એ પોતે જ મરે એને જેવું છે. એ હોળિકા મરી ગઈ અને પ્રહલાદ બચી ગયા. એટલે એ તહેવાર છે પ્રહલાદ ને એના બાપાનો. એનું આજે હોળિકા દહન આજે હોળી પ્રગટાવશે આપણે જઈશું. પછી પ્રહલાદ જીવી જાય એટલે વળતા દી એની ખુશીમાં બધા હોળી કલરથી રમે એવું. દિવાળી ભગવાન આવે પછી તો પ્રહલાદને મારવા ઓલા ગરમ ધગધગતો થાંભલો પકડાવવાનું કીધું. પણ એ થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા અને હરણાકશિપુનો વધ કર્યો. નખે ફાડ્યો, નખેથી ખોળામાં બેહારીને ફાડી નાખ્યા. એ તો ક્યાંય ઉમરામાં વચ્ચે મરશે એમ હતું ને, ઘરમાં નહીં બહાર નહીં. હા એટલે એવી રીતનું પ્રહલાદનું ભગવાનને રક્ષણ. હોળીનો તહેવાર એટલે અસત્ય સામે સત્યનો વિજય થાય છે એવો મેસેજ આપે છે. બસાવી લીધા બંધાઈ ગયો. જેવા હોળે ધૂળેટી પર્વ આવ્યું એની તૈયારીમાં લોકો લાગી ગયા છે. જેવા પિચકારીઓ દુકાનોમાં વેચાય, દાળ યાક સિંગદાણા, આ બાજુ કલર. કાલે ધૂળેટી એના માટે બધા કલર લેવા આવી જાય. હોળી ગોઠવવાની ચાલુ થઈ ગઈ છે. નીચે માટીનો ઢગલો કરે, ફાઉન્ડેશન માટીનું કરે એટલે રોડ પીગળે નહીં, ગરમ થાય તોય તે. હોળી પ્રગટાવે ત્યારે ફૂલ તાપ થાય, પણ હોળી રોડને વાંધો ન આવે એટલે નીચે માટીનું ફાઉન્ડેશન કરે અને ઉપર પછી ચાણા લાકડા. જો ધૂળેટીના આગલા દી અમારી સોસાયટીમાં માહોલ ધૂળેટી જેવો. નાના છોકરાઓ પાણી ભરી દીધું છે એટલે હા જો અમારે પલ હા રુદ્રા નાઈ લીધું કે નથી આવ્યો. આવો જો અમારે કાલ જો આવું બધું છે. કાલ તો ઓર મજા આવશે. કેમ જો અમે પીવું રહી જો આપણે ઘરે આવ્યા ત્યાં તો એની મીઠી પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું. જો ગોળવાળી ઘઉંના લોટમાં ગોળ નાખતો ને. ઘઉંનો લોટ ગોળ ને તેલ પાણી કાંઈ ગ્લાસ પાણી. જો અમારે બે થી ખૂટશે નહીં એટલે તમે બધા આવજો પાછા પૂરી ને ફાફડા ખાવા. હો જો આવી રીતે તળાતી જાય છે મસ્તીની. તો આપણે ફાફડા તળાઈ ગયા, આમે પૂરી છેલ્લો ગાણશે એટલે પૂરી પૂરી અને ફાફડા પૂરા. કેમ આજે હોળી પૂર્ણિમાનો સાંજ ખીલ્યો છે.
તો આપણે આવી જાવ હોળી દર્શન કરવા. હોળી માતાના દર્શન થઈ ગયા કેમ બધા? હા ક્યાં બોલાવતા સીધી જઈ આવવાના કેવું બોલાવતા બરફ ફૂલ જેવી આવવાની એમ વરસાદ તો વાતો જ જવો જોઈએ. બધા મિત્રો હોળી દર્શન કરવા આવી જો હોળી માતાના દર્શન કરવા આવો. હોળી માતાના દર્શન કરવા આવીએ એટલે ખજૂર ડાળિયા શ્રીફળ એ લોકો એમાં પધરાવે, પાણીની ઝાડવડા આપે. હે આવી ગયા એ બી આવી જાય કેમ છે? કેવું વરસ થાય સારું લાગે છે એમ ને? ઉગમણી વરાળ જાય છે. હીરામાં સુધારો આવશે એવું લાગે એમ. પ્રદક્ષિણા ફેરી ગરમ લે લે થઈ ગઈ ગરમ ગરમ થઈ ગઈ જો હાથ પરે સાત એકો હાથ પર તો કહેવાય પરે. એકલા રોટલા બનાવવા પડશે. સીતારામ હાલો દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ. જુઓ અહીંયા સુરતમાં શોકે હોળી પ્રગટાવે પણ તોય માણસો બહુ થાય. ઓહ મળી ગયા ને. રાધે રાધે. વૃંદાવન કથામાં હતા મુકેશભાઈ. હા અહીંયા પાડોશી છે. પાડોશી હા મળી ગયા. અરુણ આવે નો આવે કલર બલર લઈ આવ્યા હે કલર બલર લઈ તમને કે છે શોખ જો હોળી દર્શન કરીને આવીને સોસાયટીમાં જાય ને મોટા પપ્પા ઘરે કે હારવી આવી લાગે હે પરવી ગયો ને. જો હોળીના દિવસે સોસાયટીમાં ઉમંગ ઉલ્લાસ સાથે કાલે રજા હોય એટલે આજે બધા જોવો પ્રોગ્રામ છે. ગઈ ધૂળેટીમાં તમે પડ્યા હતા અમે ઘરે આવીને રોળી ગયા હતા તો કાલે અમારે ક્યાં જવાનું? કોલેજના દોસ્તોનું ફંક્શન છે લગભગ હાંસ પડી દા 60 જણા છે એવું સારું ન્યાગ મોજ કરો તો